ખેતરમાં મકાઈ નહીં, ગાંજાનું વાવેતર. નર્મદામાં ચોંકાવનારો ખુલાસો. નર્મદા જિલ્લામાં નશા વિરોધી અભિયાન અંતર્ગત પોલીસને મોટી સફળતા મળી છે. એસઓજીની ટીમે ગેરકાયદેસર ગાંજાના વાવેતર પર કાર્યવાહી કરીને એક આરોપી ઝડપી પાડ્યો છે. નર્મદા જિલ્લા પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન નર્મદા કેમ્પેઇન અંતર્ગત ગેરકાયદેસર માદકો પદાર્થ સામે સતત કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ તથા પોલીસ અધિક્ષક વિશાખા ડબરાલના માર્ગદર્શન હેઠળ એસઓજી નર્મદા દ્વારા બાતમીના આધારે સાગબારા તાલુકાના ચોપાડવાવ ગામમાં દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરોડા દરમિયાન આરોપી રાજકુમાર ઉર્ફે રાજુ બુલાખીભાઈ વસાવાને પોતાના મકાઈના ખેતરમાં ગેરકાયદેસર રીતે ગાંજાના છોડ ઉગાડતા ઝડપાયો હતો. પોલીસે સ્થળ પર કુલ 95 ગાંજાના છોડ જેનું કુલ વજન 4.680 કિલોગ્રામ અંદાજિત કિંમત ₹2,34,000 સાથે એક મોબાઈલ ફોન મળી કુલ ₹2,34,500 નો મુદ્દા માલ જપ્ત કર્યો છે. હાલ આરોપી સામે સાગબારા પોલીસ સ્ટેશન ખાતે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધાઈ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નર્મદા પોલીસ દ્વારા નશાખોરી સામે કડક વલણ અપનાવવામાં આવી રહ્યું છે. સાથે જ જનતાને અપીલ કરવામાં આવી છે કે આવી કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિની માહિતી તરત જ પોલીસને આપે.